છે તે એવી સેવા ગ્રહણ કરીને આપણું કામ કર્યું તે માતાજી કુબરદેવ કાજે કહ્યો એક સોનાન બિલ્ડિંગ બનાવી દે કહ્યો એક સોનાન બિલ્ડિંગ બનાવી દીધો હવે ભોલેનાથ કહે કે બિલ્ડિંગ તે રચના હોય ગઈ પણ આપણું કાજે એના કાજે ઉદઘાટન કરવાનું છે કહ્યું તેની સમયમાં ભક્તને હેરવાવે કહે કે ભક્ત તે પૂજો હતા નહીં રાવણ તે ભક્ત હતો મનમાં આવી ગયો કે એને તીસરા કોની બોલાવે રાવણ તે બ્રાહ્મણ જાતિ જાણો ધર્મ પૂજા કરે એના મનમાં હતો કે એના કાજે રાવણ કાજે બોલાઈ આવશે તે ઘરનું ઉદઘાટન કરી પૂજા આખી હોય ગઈ હવે ભોલેનાથે ભોલાપણમાં પૂછે તેનું કાજે ભોલાપણમાં પૂછે કે મેં તો શકાય દાનમાં આપો કહે ની પર જેવો આપે છે તો આપશે કહે ભોલેનાથ મનમાં લાગ્યો અને તો તારો મનમાં લાગ્યો હશે તું માંગે લે ગઈ કે ભગવાન તે વિચારે જો માંગે છે તો માંગે લે ગઈ તે રાવણ મનમાં લાગ્યો કે તીસરો તે કાંઈ નહીં જાણતો બાકી સબસેથી આવે તો સોનાનો કાજો બિલ્ડિંગ બનાવ્યો છો જ જોઈએ તેના કાજે તેઓ તે વિચારે કે નહીં તીસરો તો કાંઈ નહીં બાકી જો બિલ્ડિંગ તો આપશે કહે તે પરાક્ત કહેવાય ગયો જો માંગે લે ગઈ તે ભગવાન બિલ્ડિંગ તો આપશે ધૂપ ઘાટણ તરી કરીને દાનમાં રાવણ આપશે આપશે વિચારમાં પડ્યો માતા પાર્વતી કાજે ગુસ્સો લાગ્યો કે ઘાટણો તરફ રાખ્યો ને તે બરાબર સનાતન કાળથી જે બિલ્ડિંગ જ માંગે લીધું કે પાર્વતી માતા કાજે ગુસ્સો લાગ્યો પાર્વતી માતા તે નારાજ થઈ ગઈ હવે કૌશવી રાવણ વિચારે કે ભાઈયા એક ભૂલ કોને માટે બિલ્ડિંગ જ આપશે હવે તીસરો માંગે તો કેવી રીતે આપશે ત્રીજી વખત તેરો મન ધાપ્યો નહીં રાવણ મન હવે વિચારમાં પડે કે નહીં હવે એક વાર માંગે છે દેખો ભોલેનાથ એક કાવન કોઈને આપે તો વસ્તુ બી માંગી દેખો તેઓ તે વિચારે કે એમની કાંઈ કરે પાર્વતી માતા કા માંગ કાંઈ કહે સત્રા સમયમાં તે કહ્યું કે ભોલેનાથ આજે કહ્યું કે પાર્વતી માતા બી આપશે કરતી ભગવાન હવે કે હવું કરતી કે પાર્વતી માતા બી માંગે લીધું બિલ્ડિંગ બી દુયો હવે તે વિચારમાં પડ્યા દેવી દેવતા ઘબરાઈ ગયા સતી તુલી દેવતા વિચાર કે સાક્ષાત આદિમાયા સત્ય કાજે ચલી જાતી હતી આપણે જુદું કાંઈ કર્યું આપણે જુદું તે કાંઈ હોય સતી તુલી દેવતા વિચારમાં પડ્યા કે એને કાંઈ કરવું હવે વિષ્ણુ વિચારે કે મારો તે પાલનહાર કર્ણ કર્તવ્ય છે और ગર્ભદેવન કાંઈ રચનાહાર છે તે માર કર્તવ્ય તે પાલન તે કર્મ થઈ ગયો એ ઓછું ગુવાવ્યા પછી જાચી રહ્યો નાના બાળકોને રૂપ લઈ લેજો હાથમાં લાકડી દે રાવણ કઈ પાર્વતી માતા બેને લંકા બની જાણે ઉમરી જાતે જાતે ભગવાન લોકો જાય કહે એ રાવણ તો કાંઈ કરી કહે પોતે વિષ્ણુ ભગવાન જાય હતું એ કાંઈ કરી કે કાંઈ નહીં ભોલેનાથ ઉદઘાટન ઘરણ રાખ્યો હવે તે દાનમાં આપણે કોઈ તમે માંગીએ તો જો બિલ્ડિંગ તો આપ દેતો કહે હવે તે પાર્વતી માતા કરે માંગી હતી પાર્વતી માતા બી આપ દેતો ને ભોલેનાથ રાજી ખુશી આપ દેતો મેં આવતી ભગવાન તે વિચારમાં પડ્યો કે નહીં ખુદ પાર્વતી માતા કાજે ભગવાન કોથી આપ દે ભગવાન જો रियो કાંઈ કરે रावण का देते रावण मान्यो ने पार्वती और शिव ने आप में हम तीनों जन आता दूसरा को तो नहीं दूसरा का याद देगा स्वयं लंका भी है और पार्वती माता भी आप देते राजी बचती भगवान आप दे तो मेरी ना भी गए अभी जो विचार के नहीं पार्वती माता थोड़ी सही जीते दासी सही करे रावण विचार ऊपर जी तो को जान ले तो दासी करे हम तो तीनों व्यक्ति होता અને તો કોઈ કે દાસે છે કરી તે દાસે કા કોશો જાણ દે તો કોઈ નીની મે જાણ દે તો એ કોશો કહે પાર્વતી માતા કોતી હોય તે કાય કોશો ફૂલન મારો ગોંદ આવશે और कोती दासी कोती હોય તે અલગ ગોંદ આવશે કહે તો કોઈ ગંભીર દે છે પોતે ભગવાન હતો ઉલટી તેરા મનમાં લાગ્યો તે બરાબર ભગવાન તે કાંઈ બી કોતે તેના કા માંગણો હતો ને તે જાણો બરાબર જે દાસે છે કરે તેની કાજે નીકળી होते लंका का डिजाइन भी जाती है माता पार्वती को ये तो कोई अपमान कोई लगता तो से राजा हाथ में धरने जो कोई रुक भी नहीं तो रहे तार पाग में कोई और शराब दी देते ते अपमान भोलेनाथ भोलापन में आपी दे दो बाकी माता मन में नहीं होतो
એ તેરા કાળમાં ઉદાદુ બી આપણો આનો બી મન કાંઈ બી બદલ આવીને આના કાજે આપણો ઠગ લે છે તે હયો બી ગલત કરશે ખાસ તેરો ભાવ તો છે બોલે ના થાય બી પણ 2 જણ રાજી ખુશી હતી તે તેરા જીવતો તેના કાજે એક જણાના મનમાં દુઃખ એક જણાના મનમાં તે જો ઇજ્જત મારી આપ દેતું એક શબ્દમાં ફરગ્યું ના આપ દેતું પણ 2 જણ રાજી ખુશી કોતી હતો તે રાવણ ની જાય શકતો તે જાનો રાવણ કાજે નીકળી જાય આખરીમાં લંકાત્રી જે વિદાય કરી તો ભગવાન આપણે તો આપ દેજો और ते विचार में पड़ी कि मीनार का जे कोरनो काय सिनाते बोलो तो कि ये तार हाथ में नहीं आवे होते ते जानो जो सीता माता कारण होते बना दे दो विष्णु भगवान राम नो धर्म होते जो ते सीता नारण ये ते दाड़े होते प्रभु विचार में पड़ियो કે ઓસો ખરાબ લાગલો છે हेलो महाराज जी जतरा भी बात करिए तो जरा गुपचुप बैठो चाय भी बनाने बंद कर दो इतनी बार बात समझो समझ पड़ रही कि नहीं पड़ रही सब चाय वाला भी जाओ बक बक कर दिया के तारो તે માતાજી મનમાં દુઃખ હતો કે તે દાડે સમજી લે નારદ મુનિ મનમાં હતો કે લક્ષ્મી માતાનો શાદી હોવાનો સમય હતો તેનામાં નારદ મુનિ વિચારમાં પડી ગયો કે એર પોતે મેં શાદી કરી દઈશ કર્યો તે વિષ્ણુ કાજે કહે કે કન્યાના વરો માલા પહેરાવવાનો છે તે તારું રૂપ તું મેં શાપ દેતી કહે તારું રૂપ મેં શાપ દેજી તે એર પોતે મેં શાદી કરી દીધી તે વખતે વિષ્ણુ ભગવાન તે ઘરો આવી હતી લક્ષ્મી તે બી ભગવાન નવરાજ ની કરીને હોવ કહી દીધું તેના કાજે હોવ કહી દીધું તે જાણો આપણું કશા ભજન પાર્ટીમાં ખાઈઠા પડી ગયા और शाखा पर जाता होता लक्ष्मी माता होते मालालीन बिना तेना का जो परसों ना आवे तेरा गवा मावा नाखने नहोतो ते नारद मुनि विचार में ते पहलू तो आखा तो गो कुर्सी पर बैठी है के परगण रूप तुम्हें शापे दी मैं खोटी शादी कर दी ते आखा देवी देवता बैठ गया ते भगवान तो होते कोई दे दो बाबा तीना का जाते माकड़ियान मुख बनाई दे दो शादी का करने देने लक्ष्मी ते होती नहीं ते नारद काजे हो कोई दे दो बापन तेना सभाમાં જઈને बैठी थी माकड़ियान रूप बना दे तेना काजे लक्ष्मी माता तेना देखी सीटे की तेल वार थोड़ी मावा नाखी भगवान रूप ते होई नहीं ते आखा काजे देखे बापन ईश्वर काजे हेरवाई पड़ी चुकी विष्णु होई थी विष्णु गोवामा मावा नाखण ते आखरी में विष्णु भगवान गई थी विष्णु भगवान गोवामा मावा नाखी और પછી ઇન્દ્ર શાદી પછી ન હોઈ તે દાડો તે પેલા ગુસ્સે લાગી શંકર ભગવાન કહ્યું दुई रुद्र गण काजे मुकले कि तुम जाजो नारद काजे याद करावजो तारे नारद काजे मुखड़िया माकड़िया मुख लगाड़ दशे इतना काजे दर्पण में देखले करी कोई देख ना काजे कोई ते भगवान रुद्र गण होता नारद काजे को याद के तार मुख ते देखले कहे और सो पार में जान देखे ते पड़ते माकड़िया दुख छोड़ाई से इना काजे ते नारद को जाते शराब दे दो કે તું કઈ મેં શું કપટ કરી માર સડે વાકોડ તું બી પત્ની કે યુગમાં 14 સાલ તો ભટકાય છે તે શરાબ કે જે શરાબ વિષ્ણુ ભગવાન કાજે લાગ્યું એ માનવતારમાં હોતે સીતા માતાના કારણ છે તેના કાજે બરાબર 14 સાલ ભટકાયનો પડ્યો હોતે તે દાડે હોતે ભગવાન બી કહો હતો ભગવાન કાજે કોઈ દે કે ભોલેનાથ કાજ મેં भोलेनाथ अरे विष्णु काजे शराब दी दू कि तू मानवतार में आवीश अने तू की पत्नी युग में 14 साल भटकाई से करी में शराब दी दू ये भगवान कोई भी नहीं सहायता करने ते में से भी जाना पड़से ये भोलेनाथ भी हो कोई दे दू ये तीना काजे मानवतार में सीता खोज में जानो पड़ो ये भोलेनाथ पार्वती माता काजे कहे कि भी तू केला पर तुलस जी और मारो कई रामपुर को 7 जनो जानो से ये भोलेनाथ कहते पार्वती माता नो जो गुस्सो હતો કે પાર્વતી માતા કહે નહીં મારો બી 7 જણો છે મારો જાનો લંકા ગુજરાત રહેલો છે તે મેં બી તાર પૂછ્યા હોતા તે ભગવાન का हनुमान रूप ले लेજો और माता पार्वती का सेंटी बन गई हनुमान सेंटी ये लंका में जाए कई कापड़ा वेटावे कि नहीं इची ते आदि में शक्ति ते होती ते तेरो का बाकी पड़ना आखी लंका कापड़ा भी ले लेता ते भी नामी सेंटी जाए ते थाकिया लंकावासी અને હવે તો ધોકાડિયા ને જે જાણો આદિમય શક્તિ તે હતી તે તેને જાણો
जो तेरो खोडून तिने हाथમાં આવે કહો તે બરાબર તેરી લંકા કે જાણો ગોવિંદ ભસમ હોય ત્રીજો જાણો સ્ત્રી કદી શરાબ લાગ જાય ત્રીજો શરાબ ખરો હોય જાતો લોકો પેલા એવો કહાની ઉદેડે તેરી વાત અલગ રહે કાંઈ પતિવર્તી સત્ય કદી ઈમાનદારી હોય તેરો કાંઈ શબ્દ લાગ જાય તે બરાબર જો શબ્દ લાગવાનું છે તે असली बात काजे भी આપણો દિનચના કાજે ગલત ભૂલ દેજે બાકી જો કે સામે કોઈ તેની પહોંચ્યો તે નહીં પહોંચ્યો ને આપણો કાજે કોઈ દીધો તે બરાબર જો આપણો કાજે છૂટણો છે એ असली बात काजे આખી શીખણે કરીને ભણાવેલો છે લે પત્ર